હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે નવી સ્ટાઇલની અંદર નવું પીએનજી પોસ્ટર ગુજરાતી સોંગનું મિત્રો સરસ મજાનું. તો મિત્રો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બનાવી રહ્યો. વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગુગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું એચડી વિડીયોનો. આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે. સિંગર છે રાકેશ બારોટ. તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે છે તો વિડીયોની અંદર છેલ્લે જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે નવું એક લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ. તો જોઈ શકો મિત્રો હું આઈકન એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં. હું સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે અનલોક એટલે કે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે લઈ લેવાના છે સિંગર અને આવી રીતે આપણે ટાઇટલનો ફોટો. તો આવી રીતે આપણે સરસ મજાના પીએનજી ફોટો આપણે સેટ કરી લેવાના છે. તો સરસ મજાના આઈકન આપણે પીએનજી ફોટો સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે સરસનો હજી પણ સેટ કરી લેવાનો હોય. તો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે ટાઇટલ પણ આપણે સરસનું આઈકન આપણે સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આઈકન આપણે હવે સરસ મજાનું એક આપણે લઈ લેવાનું છે એચડી વિડીયો હોય તો એ પણ આપણે લખી લેવાનું છે. તો સરસનો આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ અને પીએનજી લોગો પણ સાથે આપણે લગાવી દેવાનો છે ચેનલનો. તો જોઈ શકો મિત્રો આપણે અહીં સરસ મજાનો એક લોગો સેટ કરી લેવાનો હોય. તો આપણે અહીં લોગો સરસનો સેટ કરી લેવાનો હોય અને એચડી વિડીયો હોય તો આપણે એક સરસનો લોગો પણ બનાવીને સેટ કરી લેવાનો રહેશે. તો સરસનો આપણે લોગો અહીં ખૂણામાં સેટ કરી દેવાનો રહેશે. તો આવી રીતે આપણે લોગો સરસનો આઈકન આપણે સેટ કરી લીધો હોય તેને પણ આવી રીતે આપણે નાનો એવો સેટ કરીને આઈકન આપણે ખૂણામાં સેટ કરી દેવાનો રહેશે. તો સરસનો આપણે લોગો પણ સેટ કરી લીધો હોય. આવી રીતે આપણે સરસનો આઈકન આપણે લોગો પણ આઈકન ચેનલનો પણ આઈકન સરસનો સેટ કરી દેવાનો હોય. આવી રીતે પણ આઈકન ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ આપણે આઈકન સરસનો આઈકન સેટ કરી દેવાનો હોય. હવે પછી મિત્રો આઈકન જોઈ શકો મિત્રો સરસનો આપણે બેકગ્રાઉન્ડ બની જશે. તો કેવી રીતે આપણે બેકગ્રાઉન્ડ બનાવવું તો જોઈ શકો મિત્રો પિક્સેલ લેબની અંદર આપણે સરસનું એક આપણે બેકગ્રાઉન્ડ આપણે કટિંગ કરી લેવાનું છે. તો એ આપણે પિક્સેલ લેબની અંદર બેકગ્રાઉન્ડ આપણે કટિંગ કરેલું છે પહેલાંથી. તો જોઈ શકો મિત્રો એ પણ આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ છે. આવી રીતે આપણે સરસનું આઈકન આપણે સેટ કરેલું હોય. તો આવી રીતે આપણે સરસનું આઈકન આપણે ઝૂમ કરીને આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય. સેન્ડ ટુ બેક કર્યા પછી મિત્રો આઈકન ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે સરસનું આઈકન આપણે ફેરવી લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું આઈકન ફેરવી લીધું હોય ને આવી રીતે આપણે સરસનું હજી પણ આપણે ઝૂમ કરી આવી રીતે આપણે સાઈડમાં આઈકને સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે. સેન્ડ ટુ બેક કર્યા પછી મિત્રો આઈકન પાછું હજી પણ ડુપ્લિકેટ કરીને આવી રીતે આપણે સરસનું આઈકન આપણે ફેરવી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે ફેરવ્યા પછી મિત્રો આઈકન આપણે પાછું એટલે કે આવી રીતે આઈકન સરસ મજાનું આઈકન આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય. તો સરસનું આપણે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સરસ મજાનું એટલે કે સેટ કરવાનું રહેશે. આવી રીતે સ્ક્રીન લાઇટ એટલે કે આપણે ટાઇટલની સ્ક્રીન લાઇટ વધારી દેવાની એટલે ચોખ્ખું દેખાશે ટાઇટલ. તો જોઈ શકો મિત્રો સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો હજી પણ આપણે થોડુંક આઈકન જે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લગાવેલું છે તો એને પણ આપણે થોડુંક ઉપરની સાઈડ ખેંચી લેવાનું છે. આવી રીતે આપણે થોડુંક આઈકન આપણે સેટ કરીને આવી રીતે આપણે થોડુંક કમ્પ્લીટ સેટ કરી દેવાનું એટલે સરસનું ચોખ્ખું દેખાશે. હવે પછી મિત્રો આઈકન આપણે જે સિંગરનો ફોટો હોય એને આપણે સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે સરસની. આવી રીતે આપણે સરસનું ચોખ્ખું દેખાશે ફોટો. તો સરસનો આપણે ચોખ્ખો દેખાવા માંડ્યો હોય. હવે પછી મિત્રો આઈકન વધારાનું હજી કંઈ પણ લગાવવું તો લગાવી શકો. હવે પછી મિત્રો આઈકન જોઈ શકો મિત્રો સરસનો આપણે બેકગ્રાઉન્ડ તો બની ગયું હોય. હવે સાથે સાથે આપણે એક પટ્ટી મૂકવાની છે. તો આવી રીતે આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આપણે ચોખ્ખું એટલે કે સરસનું દેખાશે. તો આવી રીતે આપણે બ્લેક કલરની પટ્ટી બનાવી લેવાની છે. તો આવી રીતે આપણે શેડો આપવાનો. તો ઝૂમ કરીને આવી રીતે આપણે સરસનું આઈકન આપણે શેડો આપી દેવાનો છે. તો હવે આપણે આઈકન ટાઇટલ લખેલો છે એચડી વિડીયો એ પણ ઉપરની સાઈડ આપણે બ્રિજી ફોન્ટ કરી લેવાનું હોય. આવી રીતે આપણે સરસનું આઈકન આપણે લખેલું છે ઉપરની સાઈડ બ્રિજી ફોન્ટ કરી લેવાનું એટલે સરસનું ઉપરની સાઈડ આવતું રહ્યું હોય. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર સેટ અને સેવ થઈ ગયું હોય.
તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.